મંદિરમાં દરરોજ ચડે છે કરોડોનો ચઢાવો। દરરોજ સાંજ પહેલા 100 અને 500 ની નોટો, ચાંદીના ઘરેણા, સોનાની લગડીઓથી દાન પેટી ખીચોખીચ ભરાઈ જાય છે, જેને ખાલી કરવા તગારાની જરૂર પડે છે। અને દરરોજ સાંજે મંદિર સ્ટાફ જ્યારે નોટો ગણીને ભેગી કરે છે ત્યારે ઊભી થાય છે નોટોની દિવાલ। આ દ્રશ્યો છે રાજસ્થાનના ચિત્તોડગઢ સ્થિત સાવલિયા શેઠ દરબાર મંદિરના, જ્યાં દરરોજ ભક્તો રેકોર્ડ તોડ ચઢાવો દાન કરી રહ્યા છે। મંદિરમાં છેલ્લા 9 મહિનામાં જ 145 કરોડનો ચઢાવો ભગવાનને દાન સ્વરૂપે મળ્યો છે। મંદિરને એટલું બધું દાન મળ્યું છે કે આખા મંદિરની અંદરની દિવાલોને સોના ચાંદીથી મડાવવામાં આવી છે। ભક્તો દાવો કરી રહ્યા છે કે આ મંદિરમાં માનેલી દરેક માનતા પૂરી થાય છે અને એટલે જ ભક્તો ખુલ્લા મને 2 હાથે દાન કરી રહ્યા છે। તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં જ સાવલિયા શેઠ મંદિરને 9.50 કરોડનો ચઢાવો મળ્યો છે। 9.50 કરોડ રોકડ ઉપરાંત 1 કિલો સોનું અને 33 કિલો ચાંદી અને 70,000ના ચેક મળ્યા છે। આ મંદિરમાં દરરોજ ચડે છે કરોડોનો ચઢાવો। દરરોજ સાંજ પહેલા 100 અને 500 ની નોટો, ચાંદીના ઘરેણા, સોનાની લગડીઓથી દાન પેટી ખીચોખીચ ભરાઈ જાય છે, જેને ખાલી કરવા તગારાની જરૂર પડે છે। અને દરરોજ સાંજે મંદિર સ્ટાફ જ્યારે નોટો ગણીને ભેગી કરે છે ત્યારે ઊભી થાય છે નોટોની દિવાલ। આ દ્રશ્યો છે રાજસ્થાનના ચિત્તોડગઢ સ્થિત સાવલિયા શેઠ દરબાર મંદિરના, જ્યાં દરરોજ ભક્તો રેકોર્ડ તોડ ચઢાવો દાન કરી રહ્યા છે। મંદિરમાં છેલ્લા 9 મહિનામાં જ 145 કરોડનો ચઢાવો ભગવાનને દાન સ્વરૂપે મળ્યો છે। મંદિરને એટલું બધું દાન